હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે હું સવારમાં ઉઠી તો બાએ પૌવા બનાવ્યા હતા, તો મેં નાસ્તામાં થોડાક પૌવા ખાધા. એના પછી હું પાછી સૂઈ ગઈ હતી, કારણ કે આજ તો મને થોડુંક તાવ જેવું હતું. 2 દિવસથી માથું તો દુખતું જ હતું, પણ આજ તો તાવ પણ આવવા લાગ્યો હતો. તો પછી બપોર સુધી સૂતી તો બાને ભાભીને રસોઈ થઈ એટલે મને જમાડવા ઉઠાડી કે તો થોડીક જમીન દવા લઈને પાછી સૂઈ જા. તો મેં કીધું સારું. તો બાએ આજ વઘારેલી ખીચડી, રીંગણ બટેકાનું શાક, દહીં અને રોટલી આપ્યું મને જમવા. તો જમીન બેઠી જ હતી તો ભાભીએ કુરુક્ષેત્ર પાછું ચાલુ કર્યું મૂવી, એટલે એમની વેબ સિરીઝ. તો થોડીક વાર જોયું, ત્યાં ભાભી સૂઈ ગયા હતા. તો વિલાને બહાર જવું હતું, તે મારે સામું જોઈને એટલું જોશ જોશથી મારા રૂમમાં આવીને ભસતો હતો ને. પછી હું ખરા બપોરે એને લઈને બહાર ફરવા નીકળી. 2-3 સોસાયટીના રાઉન્ડ મરાયા. પછી હું ઘરે આવી એટલે તડકાના કારણે પાછું માથું ચડી ગયું હતું. તો ચા બનાવી અને થોડીક ચા પીધી. તો મને ચા પીધું ને તો થોડુંક સારું લાગ્યું. અને પછી સાંજે તો લગભગ સાજા જેવી થઈ ગઈ હતી, દવા લીધી હતી ને 2 વખત એટલે. અને પછી મમ્મીનો કોલ આવ્યો કે વૃંદા, હું અને પપ્પા બંને આવીએ જ છીએ, કારણ કે મમ્મી માંડલ હતી થોડાક દિવસ એટલે. અને પછી મેં મમ્મી આવવાનું નામ લીધું ને એટલે મેં કીધું ચાલ ને આજ મમ્મી માટે કંઈક સ્પેશિયલ કરું. અને પપ્પાને મારા હાથના ઇડલી સંભાર બહુ ભાવે છે, તો મેં પહેલાં ઇડલી બનાવી અને પછી દાળ બનાવી નાખી હતી. અને મમ્મી પપ્પા આવ્યા એટલે એ લોકો જમ્યા હતા. મને ઠીક નહોતું ને એટલે રાત્રે જમી જ નહોતી. બસ આજના દિવસ માટે આટલું જ. જો તમને મારા વ્લોગ જોવા ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. ઓકે, બાય. થેન્ક યુ.